ઘોડો લાવ્યો છું પણ ટાયરમાં પંચર પડ્યું છે ના એ ટાયર લગાવું છે પણ ટાયર મારા જેવડું છે હું લગાવું હું એ કંટાળ્યો કોઈક આવ્યો તો આ કોઈક ના ભાઈ લગાવી દો હું છું વીમા ભા અલ્યા છોટું હું વાત કરું આ તો સુખનો દિવસ ઉગી ગયો છે સુખનો દિવસ સુખનો દિવસ ઉગી ગયો તાન પણ કોઈ હોનું બોનું જડી છે હું ના લ્યા હોનું નહીં જડ્યું તારા મારો છોકરો લેગો નહીં ઓ લેખો તો સજ ને તમારો છોકરો જ છે એને બીજા રાજ્યમાં નોકરી લાગી છે ભાઈ બીજા રાજ્યમાં નોકરી લાગી છે સારું કહેવાય તાન અમે આ વીરમાં મજૂરી નહીં કરે પાછો વીરમાં તમ ઠંડા સોય એ બેસે ઊંઘશે તમારે હવે હું કા કરવું પડે છોકરો કમાય છે તો તમારે શું કરવું પડે પણ હારું છોટું મને એક જ વાતની ચિંતા થાય છે એવી તો હું ચિંતા છે હવે છોકરો નોકરી લાગી જાય હું ચિંતા હોય ભાઈ છોટું મારા છોકરાને તો બીજા રાજ્યમાં નોકરી તો લાગી છે પણ એક લોચો છે એમાં એને હિન્દી ઓછું ફાવે છે ભાઈ તમારો છોકરો ભણે છે પણ ગણે છે ભાઈ ભણ્યો છે એમ તો હા. પણ ઓછું ફાવે છે પહેલાથી એટલે બીજા રાજ્યમાં છે એટલે પછી હિન્દી નહીં આવડતું અને બીજા રાજ્યમાં ભાઈ હિન્દી બોલવું પડે કે વાત સાચી હિન્દી એટલા લોચો પડ્યો છે ભાઈ અને અમે શું કરું અમે છોકરાને મોકલું કે ના મોકલું હું ભરાઈ ગયો છું ના વચ્ચે. મોકલવો પડે છોકરા નોકરી સારી લાગે તો મોકલવો પડે અમારે શું ખબર છે વીરમાભા હા. મારા કાકા છે કાકો છે હા દુનિયાની બધી ભાષાઓ આવડી છે તમારા કાકાનું નામ શું ગો કાકો ગો ભાઈ હા ઓ અમે બીજું ભેરું બનતા અમે બીજું એને બીજું બનેલા છે હું અને- વાંચો? અને બીજું બનેલા છે પણ બધી ભાષાઓ આવતી હતી આવડે છે અને પેલો નંબર લાયેલા છે તમને કેવી રીતે ખબર પડે બધી ભાષાઓ આવડું અરે બધી ભાષાઓ એટલે બધી ભાષાઓ બોલતા હા પણ મને ના આવડતું ભાઈ મને કચ્છું ના આવડતું હું એવું મારા બોલે છે, હું કાકાને ના બોલું, કહું મને નહીં ખબર વાપરેલો મારા કાકાને કહું હા પણ પૈસા આલવા પડશે અરે લાખ રૂપિયા ખર્ચો થાય ને તોય તૈયાર છું મારો કશો વાંધો નોકરી નહીં. મારો છોકરો કોઈ કઈ નોકરી લાગે છે હા હું કહી દઉં હેરો મારા કાકા હા કે જો આટલું ભૂલ નહીં નહીં ભૂલું ટેન્શન ના લો ભગવાન તારું સારું કરજો હો. હા ભગવાન હારું હેડ, હું જાઉં છું એ હા हेलो भैया जी बोल रहे हो? अरे भाई मेरे घर पे मेरे बोर को पाइप लगाना है 22 पाइप डालना है 22 बोर की कितना पैसा लगेगा? अरे भाया तुम तो ज़्यादा पैसा करते हो 3 लाख होगा? नहीं नहीं जो तुम आओगे ने तो तुम्हारे खर्चा सब मैं उठाऊंगा खाने का सोने का और सब्जी और दूध चाय पानी सब मेरा खर्चा होगा। अरे नहीं नहीं भैया जी नहीं तुम आ जाओ गुजरात आ जाओ मैं तुमको सब मेरा खर्चा होगा तुमको 2 लाख रुपया दे दूंगा। કાકા एक मिनट भैया एक मिनट छोटू बंद था पेला बोनी पाइपों मंगावानी छे। हाँ तो भैया जी पाइपों उतारनी है तुम जल्दी आ जाना फटाफट। हाँ हाँ 2.5 लाख दे दूंगा। ઓ કાકા મિક્સ સબ્જી હું કરો છો આખો દારો હિન્દી બોલો છો ને ગુજરાતી બે ભીખ બોલો છો बंद था कि बहुत चालू से बोर दी चुप। हाँ तो भैया जी 2.5 लाख रुपया दे दूंगा चलेंगे ना सब खर्चा मेरा होगा। ओके डन तो मैं 1 लाख रुपया तुम्हारा खाते में डाल देता हूँ। कब निकलने वाले हो? कल? हाँ तो कल निकल जाना। ओके मेरे पानी नहीं चल रहा है अब मेरी बाजरी उगानी है बाजरी। ओके हाँ ओके। ફોન કપાઈ ગયો क्यों बात यार हमारी बात चलती है तू बात करते हो। કાકા ગુજરાતીમાં બોલો હું ગુજરાતી છું हाँ हाँ छोटू बोल शम आ गया। આખા ગામમાં છે ને હિન્દી ને ગુજરાતી મિક્સ કરો ને મારું માથું ફાટી ગયું આખા ગામમાં આવતી બે કરો છો ને હિન્દી એના કરતા ગુજરાતીમાં બોલવા રાખો ગામડું છે ના એ સિટી ના યુપી બિહાર छोटू यूपी फोन लगायो सर। યુપી લગાવતી યુપી વાત કરો હું ગુજરાતી વાળો છું ગુજરાતમાં રહું છું छोटू खबर नहीं આપણે બોર બગડ્યો છે હા એટલા પેલા ડોલછી વાળાને પેલા નહીં રીંગ વાળા આવતા યુવાને બોલાયા પણ તમે મિક્સ બે સબ્જી કા કરો છો હિન્દી એ વાત કરો ઘડીમાં ગુજરાતીમાં બોલો છો એને ચેતી ખબર પડશે તારો કાકો ભણેલો છે તને ખબર નહીં? ભણેલા છે તમને ખબર છે એટલે તો હું આવ્યો છું હું કોમ આવ્યો કે કોમે આવ્યો તો પેલા વિરમભા ખરા ને કો પેલા કાલિયા વીરમા હું ચાલુ કર્યું હા હા પેલો વીરમો કાળો હા અલ્યા એને તો મેં ઘણું કીધું તો કે ભણ ભણ પણ એ તો જાણો જોઈએ ને તાણ ચોણ ને બોણ નાખને જાતે થે ખેત में આપણું છોણ ઉપાય પાણી જતો તો ભૂલી જવાય છે। હિન્દી નહીં આવડતું અલ્યા અલ્યા મને ખબર પડતી નહીં હિન્દીમાં
એટલે એનો છોણ પાણી જતો તો એમ. હા. આ તો યાર મારો છે છોટું હિન્દીમાં યાર હું તો ત્યાં બહાર ગયેલો એટલે હિન્દીમાં બધી આખા વિશ્વની તું કી એ ભાષામાં બોલું છું. ચાઇનીઝ બોલજો 3 મિનિટ દુકાન ને કાંઈ મિત્રો આય આવું થયું કઈ ભાઈ આવું કીધું એમ કઈ રે કાલે આવવાના છે એનું ગુજરાતી નહીં આવડતું ના તાણ પછી થોડો ભણેલો તો એને મેં ઘણું શીખવાડ્યું છે ને ઓહો, થોડુંક તો આવો ખાવા પડે અમુક અમુક હું કહેતો કે હું કોમ આવ્યું કે તે એટલે વીમા એવું પાણી? કહેવા આવ્યો તો કે વીરમાભાઈ એવું કહેતા કે મારા છોકરાને નોકરી લાગી ગઈ છે હા તો એનો યુપી બાજુ જવાનો છે તો પછી ત્યાં તો હિન્દી બોલવી પડશે. એને હિન્દી નહીં આવડતું એટલે તો હું તમને કહેવા આવ્યો છું એને ભણાવવું પડશે તમારે હિન્દીમાં મારા એને ભણાવવાનું છે હા ટ્યુશન ના લોય કેજી. હા તો કીધું છે ને 40,000 આલથી હા તો વધુ ને આપણા ગામનો છે ને વીરમો એટલે વધુ ને 40 ને 10 ઓછા લોય હા. પણ નોકરી તો યુપીમાં પાછો પગાર 3 લાખ રૂપિયા મહિના પાછું પગાર જબરદસ્ત પડશે યુપીમાં પાછું. હા હા રે તું લેતા હેડ. હા લેતો હો? વીરમાભાઈ લેતો હા વીરમા પણ લેતા હેડ ને છોકરાને લેતા એટલે એનો પૈસા તું વ્યવહાર કરી લેજે બરાબર. પૈસા મારા પાડતો ના કરતું હા. પૈસા તું તારા રાખજે સારું. હો ને? એ હા બરાબર છોકરા એકલા મેં જેવું હતું વીરમા પણ મેકી જોયું કેજી. બોકરા બોકરા ચો લાવો બોકરા બોકરા અલ્યા એ સોરાન હેડ. હા હા ભાઈ યાર. ગુજરાતી બોલજો મારા આગળ હા, હા. મને હિન્દી નહીં આવડતું પાછું. हाँ हेलो कहाँ से बोल रहे हैं भाई? કેમ તમે હવારમાં ટેન્શનમાં કરો? નોકરી નહીં લાગે હું હા તે હું તે તો તમે તો એટલે બધા નોકરી લાગ્યા તમને હિન્દી તો બોલતા નહીં આવડતું કરશો. એ તો ટેન્શનમાં ઉભો જ તને હિન્દી બોલતા નહીં આવડતું હજી તો 15 દાડા વાર છે પણ એ ના હોય તો ગામમાં કોઈક ટ્યુશન લેતા હોય તો શીખ્યો. કીધું જ છે બાપાને બાપા શું કરે છે બાપુ ગામમાં જ્યાં જ વળી કોકનું સેટિંગ કરીને આવે સારી વાત છે પૂછન પૂછન તો વાર છે ઘર. લે કા હા હું કહું છું હા બોલો બાપા. હું છોટું ને બધી વાત કરીને આવ્યો છું આપણા ગામના ગોભાઈ નહીં રિટાયરમેન્ટ શિક્ષક હોવા હોવા ઈવન બધી વાત કરીને આવ્યો છું આ છોટું કીધું છે કે છોટું તું કહી દેજે ગોવાભાઈને હા કે મારા છોકરાને હિન્દી બનાવવાનું છે બરોબર તે એ બનાવ અને તને હાલ જવાનું છે બી પાછું ઈવન ઘેર ઈવન ઘેર જવાનું છે હા તો જી આવો ના હોય તો. હું જતા આવતા નો હા જતા 15 દાડા વાર છે કે હજી કેટલી કર મૂકી એટલા મીઠી જો તું હા હેડો તો. હા શીખી જાય તો સારું હિન્દી બોલતા બોલતા. ગોવાભાઈ એ ગોવાભાઈ અલ્યા વિરામભાઈ બે ભાઈ. હું શાંતિ છે કોમ હો શાંતિ શાંતિ. બસ તાન હું કહું છું હા. છોટું આવ્યું તું છોટું ને તો આવ્યો તો બધી વાત કરી છે કે મારા વીરમાબાના છોકરાને નોકરી લાગી છે યુપી. ભાઈ, તો એને નોકરી? હિન્દી નહીં આવડતી તેમ કે હિન્દી શીખવાડજો અને 15 દાડા બાકી છે તો એને કમ્પ્લીટ કરી દેજો તો તું એમ કહે કાલથી ઓને મેકલી દેજો બસ. કાલથી હવ અરે કાલથી આવી જાય પણ હું કહું છું તમે કમ્પ્લીટ કરી દેજો 15 દાડામાં અને હિન્દી કમ્પ્લીટ હિન્દી આવડવું જોવાનું અલ્યા તને ખબર નહીં ગોવાભાઈની જેટલી ગામમાં આબરૂ છે એવી તારા છોકરાની આબરૂ વચ્ચે હિન્દી નહીં આખા વિશ્વની ભાષા બોલશે. ઓહો હું સારું આ- કહેવાય તું ભાઈ. મને ગમે તે કે વિશ્વની કોઈ બી ભાષા કે હું બોલી શકું. હા તાણ એમને રિટાયર થયો હું એમને મહિને 2.5 લાખ રૂપિયા પેન્શન લઉં છું. હા તાણ હું કહું છું બાપરીઓ, કાલથી મેકલી દે તાર. કાલથી નહીં અત્યારથી જ મેક્યો તણ હાલ જ? તાને તમને ઊંપ્યો કમ્પ્લીટ કરી દેજો હો હિન્દી માસ્ટરમાં અરે કમ્પ્લીટ એટલે ડગરા જેવો કઈ નાખો તું ચિંતા નહીં કર બસ હો મીરબા? ફર હિન્દી બોલવો છો હા અરે તો સારું તાન હું જાઉં તું છું જોજે બકા ખુશ થઈ જાય તારો છોકરો બસ 100% નોકરી લાગશે. હારું. ચોકા લાગી ભાઈ નોકરી. યુપી તેરા ટ્યુશન ચાલુ હો ગયા. તારું ભણવાનું ચાલુ થઈ ગયું તારે. થઈ ગયો થઈ ગયું. ચલ ખડા હો જા. દોત હું કાઢું છું ઊભો થવાનું કીધું છે બેહી જા હમા બસામાં. મેં તેરા ગુરુ હું. અલે હું તારો સાહેબ છું. માર શિક્ષક हाँ शिक्षक समझ गया ने. तुम कितने भाई बहन हो? कितना भाई बहन हो? તમે કેટલા ભાઈ બોન છો? ઓય તો નહીં સંડાસ જવાનું. બે ભાઈ બોન છીએ અમે હા એમ કે આખું તાણ. ચલ બેઠ જા. બેહી જા હેડ બે જા હેડ. કેમ ઉપર બેઠા? નીચે બેઠ જા. અલ્યા હું તારો ગુરુ છું નેચે બે. એટલી ખબર પડતી નહીં. વોટ ઇઝ ધીસ ફોર બોલ. વોટ ઇઝ ધીસ ફાફડો ખાઓ
अलिया हिम के मैं गुरुदेव को प्रार्थना करता हूँ कि आज शिक्षण मुझे आवड़ी जाना चाहिए बोल શું કીધું તમે हिम के हे गुरुदेव આજથી હું તમારા પાસે ભણવા આવ્યો છું તે મને કમ્પ્લીટ આવડી જવું જોઈએ હે ગુરુદેવ તમે માર પાન ભણવા આવજો अलिया साला क्या बोलते हो तुम समझ में नहीं पड़ती है मेरा मगज हो जाएगा तू यूपी नहीं जाएगा घर पे रहेगा બોલું શીખર ખબર જ પડતી નહીં जा पानी लेके आ मैं तने हिम कीधु का घर में पानी लेना है थोड़ी हिंदी नहीं आती है तुमको ઓળે હોર अलिया હોર साला कहाँ से नाकरी मिल गई है इसको अलिया भाई घर मोनी पोनी पोनी पा एम कहूं છું તને કૂતરો મારવા નહીં કીધું પાણી પીવો તમારે તાણ તારા કાઈ મારું મગજ પાકી ગયું છે હાય મને જોને આરો પાગલ કહી નાખો બહુ બેટા બોલો બાપા લેગાન મેક્યા એકન વેકીને આયા ગો ભાઈ કમ્પ્લીટ કરી દે છે લેગાન 15 દામ કર દે અરે 15 દામ તો લેગો હિન્દી બોલતો થઈ જાય તો હારું હડો અને હું કહું છું હવે મારું ટેન્શન જીવ આજથી અને હું કહું છું તમે રોધો અને હું ખેતરમાં કામ કરતા આવું બરાબર? હારું એમ હારું. હતું હારું થયું હડો એટલું જ થઈ ગયું 15 દાડામાં કુવા કાકા શીખવાડ દે તો હારું પછી તો યુપી જતા રહે રહેવા મારો મગજ ખાઈ ગયો છું ચલ ખડા હો જા ઊભો થા ચલ મેરે સાથ અરે ઊભો કેમ રહ્યો મારા આગળ ચલ મારા આગળ આગળ હેડ હા ઓ હે એટલી ખબર પડતી નહીં ચલ ઊભો રહા ચલ ચલ હું તને એમ કહું ચલ ચલ તો મારા ગાડી ચલવાનું ચલ હેડવાનું હા એટલે ચલ ચલ એટલે હેડવાનું ચાલ એટલે હેડવાનું હા અમારી ચલ એટલે હેડવાનું ચાલ એટલે હેડવાનું हाँ, चल इसको सार डाल વાને ચોખ્ખો લઈને માર ए इसे नहीं તને એવું નહીં કીધું વે 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 એને સાર નાખવાનું કીધું છે તો કોમલા નહીં કીધું ચાર નાખવાની સાર સાર ચાર નાખવાની ખબર હા. હું બોલું એવું તારા બોલવાનું હા શું કીધું હા ચલ એ શીલો છે આ ચીલો છે અલે આ શીલો છે અલે આ ચીલો છે અલે આ ખાતરનું ટોકર ભરેલું નાખ્યાય આ ખાતરનું ટોકર ભરેલું નાખ્યાય અલે આ ભેંસ રહી આ શીલા બોધી દે આ ભેંસ આ સિલાબો હતી દે અલે હું દઈ અલે પેલો બે ભેંસો ને લાઈન બોધી દે પેલી બે ભેંસો લઈને ઓય લાઈન બોધી દે તને હમણાં માર્યા કર નહીં રહું તને હમણાં મારે વગર નહીં રહું મારે તને નહીં ભણાવો જા મારે તને નહીં ભણાવો જા તું તારા ઘેર જતો રહે તું તારા ઘેર જતો રહ અરે કહું છું આપણે શું છીએ તું હમણાં તો છીએ મારે તને નહીં ભણાવો હાશ કંટાળો આવી ગયો શિખર છોથી આવ્યો છે હાશ કંટાળો આવી ગયો શિખર ચોથી આવ્યો છે અલે તું શેરી શેરી કા આવ્યો અલે તું જેની જેની કા આવ્યો તું તારા ઘેર જા તું તારા ઘેર જા તું ના પાડી છે તું કા આવે છે હું ના પાડી તું કા આવું છું તું બાબા ઘેર જાકો તું બાબા ઘેર જાકો તું બાપા ઘેર જાક પૈસા હું તને કગરું છું તું ઘેર જતો રહે બચ્ચા હું તને કાગરું તું ઘેર જતો રહ કોનો મોટું ફોન કરીને ઘેર મેં લેવું પડશે